રાધે રાધે ને જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. શેષ નાગનો અવતાર હતા રામાનુજાચાર્યજી. એ ચરિત્ર આપણે ચાલી રહ્યું છે. તો ઈ ચરિત્રની અંદર આપણે આગળ વધીએ. રામાનુજાચાર્યના ચરિત્રની અંદર જો આપણે આગળ વધીએ તો કાલે જોયું હતું કે એક રાજકુમાર આ રાજકુમારીના પ્રેમમાં પાગલ થઈને દક્ષિણ ભારત આવ્યો હતો. હવે ઈ રાજકુમારને શાહજાદી હારે લગ્ન કરવાતા, પણ શાહજાદી સદેહે વિષ્ણુ ભગવાનમાં લીન થઈ ગઈ. એટલે ઓલો શાહજાદો છે ને એને ભક્તિ લાગી ગઈ. હા, એને એમ થયું કે મારી પ્રેમિકા ભગવાનમાં લીન થઈ જતી હોય તો મારે પણ હવે પ્રભુનું ભજન જ કરવું છે. એને પણ એવું જ નક્કી કરી લીધું પ્રભુ ભજનનું. એટલે ઈ યવન રાજકુમાર ઈ રંગમની અંદર ભોજન પાણી લઈ અને ભજન કરતો. એમ ક્યારેક જમે ક્યારેક ન જમે અને ઈ ભજન કરે. તો ભજન કરવા માંડ્યો ને એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાને એને દર્શન પણ દીધા. એવું નહીં કે ન દીધા. દર્શન દઈ અને વિષ્ણુ ભગવાન એમ કહે છે કે હું તો તારો સ્વીકાર કરી શકું એમ નથી કે, કારણ કે અહીંયા મારું મર્યાદાનું રૂપ છે કે, એટલે તમે યવન છો એટલે તમને મંદિરમાં આવવા દેવામાં આવશે નહીં. આ મર્યાદા સ્વરૂપ છે મારું વિષ્ણુ ભગવાનનું. પણ મારું જે જગન્નાથજીનું સ્વરૂપ છે એ જગન્નાથનું સ્વરૂપ પતિત પાવન છે કે, અતિ પતિત પાવન છે. એ મુસલમાનનો ઉદ્ધાર કરે ને બધાનો ઉદ્ધાર કરે. તમે કે જગન્નાથપુરી વયા જાઓ, તમે જગન્નાથપુરી ચાલ્યા જાવ તો ઘણો બધો ઉદ્ધાર થશે. એવું એને કીધું. તો જગન્નાથપુરી જવાનું કીધું ને એટલે આ કે ઠીક છે રાજકુમાર કે હું જગન્નાથપુરી વયો જાવ. પછી રાજકુમાર જગન્નાથપુરી આવ્યો અને ભગવાન જગન્નાથના દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયો. મતલબ એને જે જોતું તું એ મળી ગયું. કારણ કે જગન્નાથનું સ્વરૂપ તો છે ને પ્રેમાળ સ્વરૂપ છે. એટલે એને જે જોતું તું ને એ મળી ગયું અને એને ખૂબ ખૂબ અને ખૂબ આનંદ થયો. ખૂબ આનંદ થયો. તો ભગવાન જગન્નાથના સ્વરૂપના એને દર્શન કર્યા. પછી જગન્નાથનું ભજન કરવા માંડ્યા. અને જુઓ ભજનની શક્તિ જુઓ, એને પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન થવા માંડ્યા. મુસલમાનના રાજકુમારને એને ભગવાનની ભક્તિનો એકડો આવડતો નહોતો. કેવળ ઓલી રાજકુમારીના પાછળ પાછળ ઈ આવ્યો તો બિચારો. અને આજે ઈ જ રાજકુમારને બધા એમાં ભગવાન દેખાય છે. સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. બધામાં ભગવાન દેખાવા માંડ્યા. આવડી મોટી એની સ્થિતિ બની ગઈ ભજનના કારણે. ભજન અને ભક્તમાં આસક્તિ આ બેના કારણે એમની આવડી મોટી સ્થિતિ બની ગઈ. હવે વર્ણન એવું આવે છે કે એક દિવસ આ રાજકુમાર છે ને રોટી બનાવતા હતા. રોટી બનાવતા હતા ને તો એક કૂતરો આવ્યો અને કૂતરો રોટલી મોઢામાં દાબીને લઈ ગયો. તો કૂતરો બધી રોટલી લઈ જતો હતો ને તો આને એમ થયું કે હા મારા જગન્નાથ ભગવાન જ કૂતરાના રૂપે ભોગ લગાડવા આવ્યા છે. મારા ઠાકોરજી જ કૂતરાના રૂપમાં મારો ભોગ જમવા માટે આવ્યા છે. એટલે એ ઘીની વાટકી લઈને ભાગ્યો અને કહે અરે ઓ નારાયણ, થોડીક વાર ઉભા તો રહ્યો, હું તમારી રોટલીમાં ઘી ચોપડી દઉં. નકર કોરી રોટલી ખાશો ને તો તમને કષ્ટ થશે. એટલે હું તમારી રોટલીમાં ઘી ચોપડી દઉં કે ઘી તો ચોપડતા જાવ પછી જમજો. તો અહીંયા કહે છે કે કૂતરામાંથી સાક્ષાત ભગવાન પ્રગટ થયા અને એમને દર્શન આપ્યા. વાહ રે વાહ. સાક્ષાત કૂતરામાંથી ભગવાન પ્રગટ થઈ અને દર્શન આપે છે. અમે બધામાં ભગવાન દેખાય ને એ વ્યક્તિને તો બહુ ઝડપથી દર્શન થશે. એ ફાઇનલ વાત છે.
હા બધાયમાં ભગવાનના દર્શન થાય એ વ્યક્તિને તો બહુ ઝડપથી ભગવાન સ્વીકાર કરી લે છે, અપનાવી લે છે. હા આ સંસારનું કોઈથી મોટામાં મોટું સાધન હોય તો ઈ છે કે બધાયમાં ભગવાનને જુઓ. મોટામાં મોટું સાધન ઈ છે. બહુ ઝડપથી તમને ભગવત પ્રાપ્તિ થઈ જશે. બધાયનો આદર કરો, બધા હારે મળતાવડો વ્યવહાર રાખો, કારણ કે બધાયમાં ભગવાન છે. હા ઓલો દોહો આવે છે ને, तुलसी या संसार में सबसे मिलियो धाय, ना जाने की वेश में નારાયણ મિલ જાય. બધા યાર સારો વ્યવહાર રાખો, કારણ કે ક્યાં વેશમાં આપણે નારાયણ મળી જશે એ કહી શકાતું નથી. હા આવી વસ્તુ છે એમ, એવી વાત છે. પણ પછી પ્રભુનું ભજન કરીએ. હું એમ નથી કહેતો કે આખા જગતની સેવા આપણે કરવી છે. ઘરની અંદર પ્રભુ ભજન કરવાનું છે, બહાર નીકળી ત્યારે બધા યારે મીઠો વ્યવહાર પણ કરવાનો છે, કારણ કે બધા એમાં ભગવાન છે. તો આ રીતે રામાનુજાચાર્યજી ભક્તિનો પ્રચાર કરતા કરતા યાદવાદ્રી પર્વત ઉપર રહ્યા. ત્યાં સંપત કુમાર ભગવાનની બધી વ્યવસ્થા કરી, સેવા પૂજાની, અને પછી રંગમ ચાલ્યા ગયા. રંગમ ચાલ્યા ગયા પછી અહીંયા એને કુરેશજી મળે છે, એમના પ્રિય શિષ્ય. એ બંનેની મિલન મુલાકાત થાય છે રામાનુજાચાર્યને એની. પછી રામાનુજાચાર્ય રંગમ છોડીને ક્યાંય ગયા નથી. હા એના પ્રિય શિષ્ય કુરેશજી પાછા આવી ગયા પછી રામાનુજાચાર્યજી કોઈ જગ્યાએ ગયા નથી. રંગમમાં જ રહ્યા. રંગમ ધામ આજે પણ રામાનુજાચાર્યના કારણે પ્રખ્યાત છે. હા આમ તો રંગમ પોતે પણ પ્રખ્યાત છે, કારણ કે એમાં રામના પેઢીમાં પૂજાતા વિષ્ણુ ભગવાન શ્રી રંગમમાં પૂજાય છે. હા એની કથા ઘણી વાર લઈ લીધી છે, એટલે એ નહીં લઈએ આપણે. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્યએ ભક્તિનો ફેલાવો કર્યો. શેષનાગનો અવતાર હતા, એટલે ખૂબ ભક્તિ એમને ચારે બાજુ ફેલાવી. હવે આપણે આચાર્ય ચરણ રામાનુજાચાર્યના જીવનનો છેલ્લો પ્રસંગ છે. પછી આ ચરિત્ર વિશ્રામ લેશે. અમારા સુખરામ બાબા કહે છે કે ચરિત્ર કોઈ દી પૂરું થયું એમ ન બોલાય, કારણ કે ભક્તોના ચરિત્ર કોઈ દી પૂરા ન થાય, વિશ્રામ લઈએ ખાલી. હા પૂરા નથી થતા. અને એમ નહીં કહેવાનું કે રાસલીલા પૂરી થઈ ગઈ, હવે કૃષ્ણ લીલા પૂરી થઈ ગઈ, આ લીલા પૂરી થઈ ગઈ, એમ નહીં, વિશ્રામ લીધું એમ કહેવાય. હા હવે આ ચરિત્ર વિશ્રામ લઈએ છે. તો આપણે એક પ્રસંગ લઈએ, પછી આ ચરિત્ર વિશ્રામ લેશે અને બીજા ચરિત્રમાં કાલથી આપણે પ્રવેશ કરશું. હા વાત એવી છે કે એક વખત એક વૈષ્ણવ બ્રાહ્મણ આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્ય પાસે આવ્યો. હા ભક્ત હતો, એ પોતે પણ વૈષ્ણવ હતો એ બ્રાહ્મણે. અને રામાનુજાચાર્ય પાસે આવી અને કહે છે કે મહાત્મા, મારે તમારી કઈક સેવા કરવી છે. હા તમારી સેવા કરીને મારે મારા આત્માને પવિત્ર કરવો છે, તો તમે મને શિષ્ય બનાવો અને સેવાનો મોકો આપો. હા આ બ્રાહ્મણ આ રીતે વાત કરે છે. તો આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્ય એમ કહે છે કે તમે ખૂબ જ સારો નિશ્ચય કર્યો છે. હા ભક્તિ કરવી એ તો ઉત્તમ નિશ્ચય છે. આ સંસારમાં સારામાં સારો કોઈ નિશ્ચય હોય તો એ છે કે મારે પ્રભુનું ભજન કરવું છે. વાહ વાહ. પછી ભલે તમે ઘર બેઠા કરો તોય ભલે ને, સંન્યાસ લઈને કરો તોય ભલે ને, જંગલમાં વયા જાવ કે ઘરે રહ્યો, એનાથી કોઈ મતલબ નથી. ભજન થવું જોઈએ એ ઉત્તમ નિશ્ચય. પણ તમે હાલતા ચાલતા નામ લ્યો તોય ભલે, કામ કરતા કરતા, નોકરી ધંધા કરતા ભગવાનનું નામ લેતા હોય તો અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. તો આચાર્ય ચરણ કહે છે કે તમારો આ બહુ સારો નિશ્ચય છે કહે, પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં પણ આજે એક પ્રતિજ્ઞા લીધી છે કે વૈષ્ણવનું ચરણામૃત પીને મારા શરીર અને મનને પવિત્ર કરીને પછી પ્રતિદિન હું ભગવાનનું ભજન કરું. હા આનો મતલબ શું થયો? મતલબ એવો થયો કે જે વૈષ્ણવ આવ્યા હતા દીક્ષા લેવા માટે, એ વૈષ્ણવને દીક્ષા દેતા રામાનુજાચાર્યને સંકોચ થતો હતો કે બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, તો કેવી રીતે હું એને દીક્ષા આપું. પાછા ઉંમરવાળા હતા.
એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્ય નાની ઉંમરના હતા અને આચાર્ય ચરણે શું કીધું કે મહારાજ ભલા પધાર્યા તમે કે મેં એવો નિયમ લીધો છે કે રોજે રોજ વૈષ્ણવનું ચરણામૃત પીને પછી જ ભગવાનની ભક્તિ કરી શકીએ. તો કે તમે હારું મારી પાસે આવી ગયા ઈ કે હવે હું ઈ કે તમારું ચરણામૃત લઈને જ રોજ પૂજા કરીશ ભગવાનની. તમે મારા ભાગ્યના કારણે જ અહીંયા પધાર્યા છો ઈ કે. હા તો હવે હું તમારું ચરણામૃત લઈશ. તો ઓલો જે ભગત હતો ને